નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારમાં। તો અત્યારે હાલ વરસાદના સમાચારની અંદર આવી રહી છે સૌથી મોટી અપડેટ, કારણ કે સિસ્ટમો હવે ધીમે ધીમે બનવા લાગી છે ને 22 થી 28 તારીખવાળા રાઉન્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ને તેની વચ્ચે રવિવાર એટલે કે 23 તારીખ છે, ચેતી જજો મિત્રો। ગુજરાતમાં હવે મેઘમંડાણ નાખવામાં આવી રહ્યા છે, ત્યારે અંડર એર સર્ક્યુલેશનવાળી સિસ્ટમ હવે ગુજરાતની ઘણી બધી નજીક હોય તેવું લાગી રહ્યું છે। અને તમને જણાવી દઈએ તો મિત્રો, જે હવામાન ફેરબદલ થઈ રહી છે તેની અસર ગુજરાતના હવામાનમાં મોટા પાયે જોવા મળી શકે છે। ને આટલું જ નહીં, તારીખ સાથે માહિતી મિત્રો તમને આપવાની છે આ વિડીયોમાં। ગુજરાત રાજ્યના હવામાનમાં ખાસ આગામી કલાકો અતિ ભારે રહેવાના એંધાણ છે ને વરસાદના નવા રાઉન્ડની લોકોને રાહ છે। ત્યારે 23 તારીખ રવિવારનો દિવસ છે, તેના વિશે સાવચેત રહેવું પડશે મિત્રો। 23 અને 24 તારીખ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તમને વિસ્તારથી વિડીયોની અંદર સમજાવશું। ગામ, તારીખ અને જિલ્લા સાથે સમજાવવામાં આવશે મિત્રો। વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો આ વિડીયો તમે છેલ્લા સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા સમાચાર જોવાની જરૂર નહીં પડે, તેની ગેરંટી આપીએ છીએ। ને મિત્રો, તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર અપડેટ મળતી રહેશે। ને બીજી મિત્રો, એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાન આંકડાઓ, વેધર મોડલો અને ખાસ કરીને ડેટા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। ને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો, આપણે આખી સિસ્ટમ જે છે તે સમજીએ। તો અત્યારે મિત્રો સિસ્ટમ તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવું તો જોઈ લો મિત્રો, સિસ્ટમ તો આખી બની ગઈ છે, પરંતુ ગુજરાત ક્યારે પહોંચશે તેની રાહ છે મિત્રો। સિસ્ટમ આખી અત્યારે અંડર એર સર્ક્યુલેશન મેં તમને કીધી એ રીતે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ અત્યારે ક્રિએટ થઈ ગઈ છે। જોઈ લો આ સિસ્ટમને ગુજરાત ક્યાં છે તો આ પીળા કલરના સર્કલમાં આપણું ગુજરાત છે। હવે મિત્રો, આ સિસ્ટમ જે છે તે ક્યારે પહોંચશે? અત્યારે મધ્ય ભારત સુધી તો આ સિસ્ટમ પહોંચી ગઈ છે અને સિસ્ટમ ખૂબ લંબાઈ રહી છે, પહોળી પડી રહી છે મિત્રો। આ બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે ક્યારે ગુજરાત પર પહોંચશે તે મેઇન સવાલો અત્યારે છે, પરંતુ અત્યારે મોટી કોઈ સિસ્ટમ ગુજરાત પર નથી, એટલે આની રાહ છે। અત્યારે ગુજરાત કોઈ મોટી સિસ્ટમ નથી, આના કારણે અત્યારે માત્ર ગુજરાત પર ઝાપટાઓ જ જોવા મળી રહ્યા છે, પરંતુ આ સિસ્ટમ મિત્રો 15 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદ ગુજરાત પર દેખાતા પણ નથી ને કોઈ એંધાણ પણ નથી, પરંતુ 25 તારીખ પછી આ ગુજરાત ઉપર આવે તેવી એંધાણ દેખાઈ રહ્યા છે। એટલે મિત્રો 25 થી 30 તારીખ દરમિયાન તમને આ સિસ્ટમ ગુજરાત પર મહેમાન બનતી જોવા મળશે। ને અંબાલાલ પટેલે પણ મિત્રો નવી આગાહી આપી દીધી છે। ગઈકાલે તેમણે આગાહી આપીને જણાવી કે ખાસ કરીને 25 ઓગસ્ટ એટલે કે આ મહિનાના અંતિમ દિવસોમાં નવો રાઉન્ડ તમને ગુજરાતમાં જોવા મળી શકે। એટલે મિત્રો આ રીતે આ સિસ્ટમ જે છે તે આખી તમને ગુજરાત પર આ રીતે પહોળી પડીને આવતી જોવા મળશે। 25 થી 30 તારીખ દરમિયાન મિત્રો આ સિસ્ટમ તમને ગુજરાત પર જે છે તે તાંડવ મચાવતી જોવા મળશે। અને હવે મિત્રો આટલું જ નહીં, બીજી પણ ઘણી રસપ્રદ વાતો કરી છે। દાખલા તરીકે મિત્રો, અંબાલાલ પટેલે એવું પણ કહી દીધું છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી પર મિત્રો મેઇન સિસ્ટમ જે છે તે આવશે અને આ તહેવારો ઉપર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદનો ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે। તો આ તહેવારોમાં પણ મિત્રો વરસાદોની આગાહી અંબાલાલ પટેલે આપી છે। ને અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે મિત્રો, 17 તારીખે મઘા નક્ષત્ર ચાલુ થઈ ગયું છે। 17 તારીખથી મિત્રો 31 તારીખ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે। તો આ નક્ષત્ર ખેડૂતો માટે, પાકો માટે ખૂબ સારું ગણવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ મિત્રો, જો આ પાણી તમે આખું વર્ષ ભરી રાખો તો પણ આ પાણીમાં જીવાતો પડતી નથી, એટલે આ પાણી ખૂબ પીવા માટે પણ સારું ગણવામાં આવે છે। તો ખેડૂતો માટે પણ મિત્રો આ ફાયદાકારક રહેશે, તેના પાકની અંદર ઘણો બધો ફાયદો કરે છે, કારણ કે આ સુવર્ણ સમાન પાણી ગણવામાં આવે છે। અને બીજું મિત્રો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અંબાલાલ પટેલે અત્યારથી એવી આગાહી કરી છે કે ત્યાં વરસાદ જે છે તે ભારે પડતો જોવા મળી શકે।
તો આ પ્રકારે અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે. હવે જેને લઈને મિત્રો નાવકાસ્ટ અનુસાર જે છે તે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સમજીએ, જોઈ લો મિત્રો, આ તો આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલો નકશો છે. હમણાં આપણે લાઈવ સિસ્ટમ જોઈ, એ જ સિસ્ટમ છે, એમાં કોઈ મિત્રો ફેરફાર નથી, કારણ કે આ ઉપગ્રહ સેટેલાઇટ પિક્ચર માધ્યમથી જ લેવામાં આવેલો ફોટો છે. હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હોય અને એમાં જોઈ લો મિત્રો, મેં તમને જે પ્રકારે સિસ્ટમ બનાવી એ તમે અહીં જોઈ શકો છો. વ્હાઇટ કલરની આખી સિસ્ટમ જે છે તે આ વાદળો તમે જોઈ શકો છો, અને આ વાદળો તમને 25 થી 30 તારીખ દરમિયાન આ રીતે તમને ગુજરાત પર આવતા જોવા મળશે. અને આ વાદળોના કારણે ગુજરાત પર કડાકા ભડાકા અને ગાજવીજ સાથે મિત્રો તાંડવ થતું જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈ લે મિત્રો, નાવકાસ્ટ અનુસાર જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ એલર્ટ પ્રમાણે જોઈએ તો યલો એલર્ટ અને મિત્રો ગ્રીન એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને આ યલો એલર્ટ જે વિસ્તારોમાં છે એ વિસ્તારોમાં તમને મધ્યમ લેવલના વરસાદો પડતા જોવા મળશે. અને એ કયા કયા વિસ્તારો છે એ સમજીએ એ કોઈક જિલ્લા સાથે. તો સૌથી પહેલાં તો મિત્રો આ બાજુ દક્ષિણ ગુજરાતમાંથી વાત કરીએ તો નીચે અહીં વલસાડ હોય, પછી નવસારી, સુરત, ભરૂચ, આ બાજુ ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, આ બાજુ છોટાઉદેપુર, દાહોદ, આણંદ, અને ત્યાર પછી સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ને બોટાદ, આટલા જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. આ બધા વિસ્તારોની અંદર તમને મધ્યમ લેવલના વરસાદો જોવા મળશે. અને ગ્રીન એલર્ટ બાકીના ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે. તો જે વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ છે એ વિસ્તારોમાં તમને કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી. તો આ પ્રકારે આખી માહિતી થઈ ગઈ. હવે જોઈ લો મિત્રો, જે વરસાદો પડ્યા છે ગઈકાલે એ તમે બતાવી દઉં તો જોઈ લો મિત્રો, આ મેંદરડા લાગુના વિસ્તારોમાં જૂનાગઢમાં ગઈકાલે વહેલી સવારથી વરસાદો ચાલુ થયા હતા. 22 તારીખે જોઈ લો મિત્રો, લાઈવ ફોટાઓ આપણી પાસે આવી ચૂક્યા છે. ને આ ભરૂચ આસપાસના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે 22 તારીખે સારા વરસાદો પડી ચૂક્યા છે. આ બાજુ મિત્રો જોઈ લો તો ગીર રતાંગની અંદર પણ ઝાપટાઓ સારા પડ્યા છે, રોડ ભીના થઈ ગયા છે. મિત્રો 22 તારીખના લાઈવ ફોટા છે આ બધા. ને હવે મિત્રો જોઈ લો મેઇન માહિતી જે આવી રહી છે એ તો ઓગસ્ટ મહિનાના બાકીના દિવસોમાં પણ કોઈ સારા કે મોટા રાઉન્ડની શક્યતા નથી. ચાલુ મહિનાના બાકીના દિવસોમાં અમુક દિવસે છૂટક વિસ્તારમાં રેડા ઝાપટા જ પડશે. તો મિત્રો જેને પાણીની સુવિધા હોય તેને આપી દેવું. તો મિત્રો ખાસ તમે અહીં જોઈ શકો છો કે અત્યારે ઓગસ્ટમાં તો કોઈ મોટી આગાહી કરવામાં આવી નથી અને કોઈ આગાહી પણ નથી, કોઈ મોટા ઝાપટા કે વરસાદ પણ પડવા નથી, માત્ર રેડા જ રહેવાના છે. અને ઓગસ્ટ સપ્ટેમ્બર પછી મિત્રો જે છે તે 9મા મહિનાની અંદર પ્રથમ સપ્તાહમાં વાતાવરણ સુધરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે મિત્રો તહેવારો ઉપર રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉપર મિત્રો ખાસ કરીને વરસાદો પડશે તેવી આગાહી છે, કારણ કે જન્માષ્ટમી સપ્ટેમ્બર મહિના 9મા મહિનામાં આવે છે. તો એ તહેવારો પર વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ને મિત્રો જે લોકો ખાસ કરીને વિદાયને લઈને જે સમાચારો ફેલાવી રહ્યા છે મિત્રો અફવા છે, અફવાથી સાવધાન રહેજો. કોઈ વિદાય ચોમાસાની અત્યારે થવાની નથી. વિદાય મિત્રો તમને 10-15 સપ્ટેમ્બર પછી મિત્રો જે છે તે જોવા મળશે. દર વર્ષે 10-15 સપ્ટેમ્બર પછી જ થતી હોય છે ચોમાસાની વિદાયને. આ વખતે પણ એવું થવાનું છે, કારણ કે મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે તમને મેં લાઈવ બતાવી. મિત્રો સિસ્ટમ તો બંગાળની ખાડીની અંદર સક્રિય જ છે, એટલે જ્યાં સુધી સિસ્ટમ સક્રિય રહેશે ત્યાં સુધી વરસાદો ગુજરાત પર ને ભારત પર યથાવત રહેવાના છે. મિત્રો સિસ્ટમ ગુજરાત પર પહોંચતી નથી એ 2 નંબરની વાત છે, પરંતુ સિસ્ટમો તો બંગાળની ખાડીની અંદર બની રહી છે. એટલે ચોમાસાની વિદાય અંગે જે સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે તદ્દન અફવાઓ છે, તદ્દન ખોટા સમાચાર છે. અને મિત્રો હવામાન વિભાગે પણ એવું જ જણાવી દીધું છે કે આ અફવાને લઈને જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તદ્દન અફવા છે, એટલે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તો આવી અફવાઓથી દૂર રહેવું. ને હવે મિત્રો બીજી મારે તમને માહિતી આપવાની છે. તો ચોમાસું અચાનક કેમ બંધ થઈ ગયું? છેલ્લા 12 દિવસથી મિત્રો 13 દિવસથી વરસાદ જે છે તે પડ્યો નથી. શા માટે આવું થયું? તો મિત્રો હવે તેનું કારણ તમને સમજાવી દો. જોઈ લો આ જે થયું છે એ મિત્રો અલ્નીનોના કારણે થયું છે. અલ્નીનો શું છે? તો મિત્રો ચોમાસું બરાબર ચાલતું હોય ને અચાનક જે બ્રેક લાગે એને અલ્નીનો કહેવાય છે. ને હવે એની અંદર મિત્રો તમને કારણ બતાવું તો આ વર્ષે બધી સિસ્ટમો તમે જોઈ હશે તો બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવી છે. આ વખતે કોઈ અરબી સમુદ્રમાં, અરબ સાગરમાંથી સિસ્ટમો ગુજરાત પર આવી નથી. આ મેઇન રીઝન છે, કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં કેમ સિસ્ટમો નથી આવી? તો અરબી સમુદ્રમાં ભેજ ઓછો બની રહ્યો છે ને આના કારણે મિત્રો સિસ્ટમો અરબી સમુદ્રમાંથી જે છે તે ગુજરાત પર આવી નથી. ને એના કારણે જ મિત્રો આ બાજુના જે વિસ્તારો છે ખાસ કરીને
દ્વારકા લાગુના વિસ્તારો, ત્યાર પછી અહીં મોરબી, જામનગર, કચ્છ લાગુના વિસ્તારો, પોરબંદર, આ વિસ્તારોની અંદર આના કારણે જ આ વર્ષે વરસાદો ઓછા રહ્યા છે ને આના કારણે જ અત્યારે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિની માંગો પણ ઉઠાવવામાં આવી રહી છે. તો આ મેઇન રીઝન છે. અને બીજી મિત્રો મારે તમને માહિતી આપવાની છે, તો હવે એકોઈક ગામના નામ સાથે તમને માહિતી જણાવી દઉં. તો મિત્રો 23 તારીખ રવિવાર, આજે રાત્રિથી લઈને આવતીકાલ સોમવાર 24 તારીખ કેવી રહેશે, 23-24 એટલે મિત્રો આવનારી 24 કલાક કેવી રહેશે, રવિ સોમ ટોટલ માહિતી તમને અત્યારે આપી દઉં. તો મિત્રો આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ સૌથી પહેલાં સમજાવી દઉં. તો રાત્રે કોઈ ખાસ વરસાદ રહેવાનો નથી, પરંતુ રાત્રિ દરમિયાન તમને વરસાદ જોવા મળશે. માત્ર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો તમે ગણી શકો. આ બાજુ ખાસ કરીને વાપી, વલસાડ લાગુના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત, ત્યાર પછી અંકલેશ્વર લાગુના વિસ્તારો, ડુમસ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન મિત્રો ખાસ કરીને ઝાપટા સ્વરૂપેના વરસાદો જોવા મળશે. ત્યારબાદ સુરતથી ઉપર મિત્રો જોઈએ તો કોઈ વરસાદો રાત્રિ દરમિયાન દેખાઈ રહ્યા નથી. ઉપર મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના અમુક વિસ્તારો જે છે, ખાસ કરીને મેઇન વાત કરીએ તો અમદાવાદ, આ બાજુ કપડવંજ, કંથલાલ, ખેડા, નડિયાદ, બાવલા, ડાકોર અને બાલાસિનોર, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. બાકી મધ્ય ગુજરાતની અંદર પણ કોઈ આગાહી રહેલી નથી. ત્યાર પછી મહેસાણા આસપાસના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પણ કોઈ આગાહી નથી મિત્રો. અમુક વિસ્તારો ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, ડુંગરપુર, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી કોઈ મોટી આગાહી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ નથી અને કચ્છમાં પણ કોઈ મોટી આગાહી નથી મિત્રો. અત્યારે વાતાવરણ સૂકું જ છે. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ જોશો તો સૌરાષ્ટ્રમાં પણ રાત્રિ દરમિયાન કોઈ મોટી આગાહી નથી. સૌરાષ્ટ્રમાં પણ કોઈ પ્રકારે વરસાદ દેખાઈ રહ્યો નથી. અમુક વિસ્તારો છે તેમાં વહેલી સવારે વરસાદ જોવા મળી શકે. જે મિત્રો 3-4 જિલ્લા અહીં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા, આટલા વિસ્તારોની અંદર આ પટ્ટો છે. આ પટ્ટાની અંદર વહેલી સવારે વરસાદો પડતા તમને થોડા ઘણા ઝાપટા સ્વરૂપેના જ જોવા મળશે. કોઈ ભારે વરસાદ રહેવાના નથી. ત્યાર પછી મિત્રો 24 તારીખે તમે જોશો તો 24 તારીખે બપોરે 11-12 વાગ્યા આસપાસ તમને વરસાદો પડતા જોવા મળી રહ્યા છે. જેની અંદર આ બાજુ મિત્રો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવશે તેને લઈને સૌથી પહેલાં તમને માહિતી આપી દઉં. તો દક્ષિણ ગુજરાતની અંદર ટોટલ વિસ્તારો ગણી શકાય. જેની અંદર આપણે વાત કરીએ તો આ બાજુ વડોદરા, ભરૂચ, ત્યાર પછી અંકલેશ્વર લાગુના વિસ્તારો, સુરત, ત્યાર પછી વાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, આ બાજુ મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને ડાંગ, નર્મદા, તાપી, વાઘોડિયા લાગુના વિસ્તારો, જંબુસર, કરજણ, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન મિત્રો જે છે તે સારા એવા વરસાદની આગાહી છે. ત્યાર પછી મધ્ય ગુજરાત ઉપર વાત કરીએ, વડોદરા આસપાસના વિસ્તારો, એ વિસ્તારોની અંદર પણ તમને આવતીકાલે મિત્રો જે છે તે વરસાદો જોવા મળશે 11-12 વાગ્યા આસપાસ. એ કયા કયા વિસ્તારો? તો આ બાજુ વડોદરા, બોડેલી, ગોધરા, દાહોદ, ત્યાર પછી લુણાવાડા, બાયડ, નડિયાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, વિરમગામ, ખંભાત, આ વિસ્તારોની અંદર તમને વરસાદો પડતા જોવા મળી શકે છૂટાછવાયા. અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો અમુક વિસ્તારો ગણી શકાય. જેની અંદર મહેસાણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, મહીસાગર, અરવલ્લી, ડુંગરપુર, આબુ રોડ, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, રાધનપુર લાગુના વિસ્તારો હોય કે વાવથરાદ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓની જ આગાહી છે. કોઈ ભારે વરસાદ રહેવાના નથી. ત્યાર પછી કચ્છમાં મિત્રો કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી આવતીકાલે પણ. અને સૌરાષ્ટ્રમાં મિત્રો મેં કહ્યું એ રીતે જે પટ્ટો છે, આ પટ્ટાની અંદર જ વરસાદ તમને આવતીકાલે પણ જોવા મળી શકે. જેની અંદર મેઇન આ બાજુ મહેસાણા વિસ્તારોથી લઈને મિત્રો મહુવા, ત્યાર પછી અહીં વેરાવળ, ગીર સોમનાથ, ત્યાર પછી કોડીનાર, ઉના, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ લાગુના વિસ્તારો હોય, કદાચ કુતિયાણા, ઓખા, દ્વારકા, આ બધા વિસ્તારોની અંદર તમને છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે જોવા મળશે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં મેઇન આ બાજુ કયા કયા જિલ્લામાં વરસાદ નહીં જોવા મળે તો ભાવનગર, અમરેલી, ત્યાર પછી મિત્રો ખાસ કરીને આ બાજુ રાજકોટ લાગુના વિસ્તારો છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદ રહેવાના નથી. તો આ પ્રકારે મારી પાસે અત્યારે સંપૂર્ણ માહિતી આવી રહી છે મિત્રો. બાકી કોઈ પણ પ્રકારે હવામાનમાં પલટો આવશે તો વિડીયો બનાવીને તમને માહિતી તમારા સુધી પહોંચાડી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.